હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ ચાલી રહ્યો છે, પરંતુ આ તણાવ વચ્ચે પણ બંને દેશોના નેતાઓ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત જણાય છે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં મોદી અને હું મિત્રો રહીશું. તે એક મહાન વડાપ્રધાન છે. ટ્રમ્પે ભારતના ટેરિફને લઈને નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે, પરંતુ તે ચિંતાનો વિષય નથી. ટ્રમ્પના આ નિવેદનના જવાબમાં વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી. તેમણે લખ્યું, અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. ટ્રમ્પની ભાવનાઓ અને ભારત અમેરિકાના સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત સકારાત્મક અને દૂરદર્શી, વ્યાપક તથા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે. આ સંદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટેરિફ વિવાદો છતાં બંને દેશોના નેતાઓ વ્યક્તિગત અને રાજદ્વારી સ્તરે એકબીજાનું સન્માન કરે છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.